હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે જે છે દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે એ લઈને આવીએ છીએ। મિત્રો નવા સિલેબસ મુજબ જે છે એ 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એમાં તમને આ વિડીયો ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, ગુજરાતમાં કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે? ગુજરાતમાં જે છે એ કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક જે છે એ પણ આવેલું છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ઉકાઈ ખાતે આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં જે છે ઉકાઈ ખાતે જળ વિદ્યુત મથકની સાથે સાથે જે છે એ તાપ વિદ્યુત મથક પણ આવેલું છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? ભારત જ્યારે આઝાદ થયું એ સમયે અંગ્રેજી શાસનના જે છે છેલ્લા ગવર્નર જનરલ તરીકે કોણ હતું? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા લોર્ડ માઉન્ટ બેટન આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કે ભારત આઝાદ થયું એ સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ? તો માઉન્ટ બેટન હતા। અને મિત્રો ભારત જે છે આઝાદ ક્યારે થયું? તો શું આવશે? 15 ઓગસ્ટ 1949માં આવશે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, સબરી કુંભ મેળાનું સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? સબરી કુંભ મેળાનું સ્થળ ગુજરાતમાં જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ડાંગમાં આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે સબરી કુંભ મેળાનું સ્થળ જે છે ગુજરાતના કયા જિલ્લામાં? તો ડાંગ જિલ્લામાં આવેલું છે। મિત્રો શું આવશે? દર કેટલા વર્ષે આ મેળો ભરાય છે? તો 12 વર્ષે જે છે એ દર 12 વર્ષે આ મેળો ભરાય છે। અને મિત્રો ભરૂચમાં જે મેળો ભરાય 18 વર્ષે મિની કુંભ મેળો ભરાય છે, એ ભરૂચમાં ભરાય છે। અને સબરી કુંભ મેળાનું આયોજન જે છે ડાંગ જિલ્લામાં થાય છે, ખાસ યાદ રાખીશું। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન ચોથો, વોલ્ટાના કોષમાં કઈ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે? વોલ્ટાના કોષમાં જે છે કઈ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? રાસાયણિક આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે વોલ્ટાના કોષમાં જે છે એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે, ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતમાં કયા સ્થળે 1200 વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે? ગુજરાતમાં જે છે કયા સ્થળે 1200 વર્ષથી એક પવિત્ર અગ્નિ જે છે પ્રજ્વલિત છે? તો ઉદવાડા ખાતે આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે ઉદવાડા ખાતે જે છે એ 1200 વર્ષથી પવિત્ર અગ્નિ જે છે એ પ્રજ્વલિત છે, ખાસ યાદ રાખીશું। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો, સાચા વિધાનો જણાવો। મિત્રો અહીંયા આપેલા વિધાનો જે છે એ સાચા વિધાનો જણાવવાના છે। તો જોઈએ અહીંયા ડોલોમાઇટના ઉત્પાદનમાં ગુજરાત 3જા ક્રમે છે। ડોલોમાઇટના ઉત્પાદનમાં જે છે ગુજરાત 3જા ક્રમે છે। તો મિત્રો અહીંયા પહેલું વિધાન જે છે એ સાચું થશે। છોટાઉદેપુર છૂછાપુરામાંથી મળે છે, તે છોટાઉદેપુર છૂછાપુરામાંથી મળી આવે છે। એટલે કે ડોલોમાઇટ જે છે એ છોટાઉદેપુર જિલ્લાના છૂછાપુરામાંથી મળી આવે છે। તો મિત્રો અહીંયા બીજું વિધાન પણ સાચું થશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। એ અને બંને વિધાનો જે છે એ સાચા થશે। મિત્રો ઓડિશા તથા મધ્યપ્રદેશ બાદ ડોલોમાઇટના ઉત્પાદનમાં જે છે એ ગુજરાતનો ક્રમ 3જો આવે છે, એ પણ વિધાન સાચું છે પહેલું। અને મિત્રો દેશના ઉત્પાદનનો 20% હિસ્સો જે છે ગુજરાતમાં છે। અને કેલ્શિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય તેને લાઇમ સ્ટોન કહેવાય છે, જ્યારે મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય તો તેને ડોલોમાઇટ કહેવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો ડોલોમાઇટનો ઉપયોગ જે છે દરિયાના પાણીની શુદ્ધિકરણ માટે વપરાય છે। એનો ઉપયોગ જે છે દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે એનો ઉપયોગ થાય છે, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સાતમો, બાંગ્લાદેશમાં ગંગા અને બ્રહ્મપુત્રનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે? બાંગ્લાદેશમાં જે છે ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો જે છે સંયુક્ત પ્રવાહ એ કયા નામથી ઓળખાય છે? તો મેઘનાના નામથી ઓળખાય છે। ખાસ યાદ રાખજો ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। બાંગ્લાદેશમાં જે છે ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો જે સંયુક્ત પ્રવાહ જે છે એ મેઘનાના નામથી ઓળખાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આઠમો, અરવલ્લી અને વિંધ્યાચલ પર્વતોની વચ્ચે કયો પ્રદેશ આવેલો છે? અરવલ્લી અને વિંધ્યાચલ પર્વતોની વચ્ચે જે છે એ કયો પ્રદેશ આવેલો છે? તો શું આવશે? કયો ઉચ્ચ પ્રદેશ? માળવાનો આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે અરવલ્લી અને વિંધ્યાચલ પર્વતોની વચ્ચે જે છે એ માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે।
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ચંદ્રગુપ્ત મૌર્ય કયા વિશ્વવિદ્યાલયમાંથી શિક્ષણ મેળવ્યું હતું? ચંદ્રગુપ્ત મૌર્યએ જે છે કયા વિશ્વવિદ્યાલયમાંથી જે છે શિક્ષણ મેળવ્યું હતું? તો તક્ષશિલામાંથી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે ચંદ્રગુપ્ત મૌર્યએ જે છે કઈ તો તક્ષશિલા જે છે વિશ્વવિદ્યાલયમાંથી શિક્ષણ મેળવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 10મો, ત્રિપિટક કયા ધર્મનું પુસ્તક છે? ત્રિપિટક જે છે કયા ધર્મનું પુસ્તક છે? તો બૌદ્ધ ધર્મનું આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ત્રિપિટક જે છે કયા ધર્મનું? તો બૌદ્ધ ધર્મનું એક પવિત્ર પુસ્તક છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતી પ્રથમ મહાનવલ સરસ્વતીચંદ્ર કોના દ્વારા રચવામાં આવેલી હતી? ગુજરાતી પ્રથમ મહાનવલકથા સરસ્વતીચંદ્ર જે છે કોના દ્વારા રચવામાં આવેલી હતી? તો શું આવશે? ગોવર્ધન રામ ત્રિપાઠી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતી પ્રથમ મહાનવલકથા જે છે સરસ્વતીચંદ્ર એ કોના દ્વારા? તો ગોવર્ધન રામ ત્રિપાઠી જે છે એમના દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી. 4 ભાગમાં હતી એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. 4 ભાગમાં જે છે એ હતી સરસ્વતીચંદ્ર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિદ્યુત પ્રવાહ મેળવવા માટે શેનું વહન થવું જરૂરી છે? વિદ્યુત પ્રવાહ મેળવવા માટે જે છે એ શેનું વહન થવું જરૂરી હોય? તો શેનું આવશે રાઈટ આન્સર? વિદ્યુત ભારનું આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે વિદ્યુત પ્રવાહ મેળવવા માટે શેનું? તો વિદ્યુત ભારનું જે છે એ વહન થવું જરૂરી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 13મો, સૌથી દીર્ઘકાલીન આયુષ્ય ધરાવતા સામયિકનું નામ જણાવો. સૌથી દીર્ઘકાલીન આયુષ્ય ધરાવતા સામયિકનું નામ જે છે એ શું છે? તો શું આવશે? બુદ્ધિપ્રકાશ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સૌથી દીર્ઘકાલીન આયુષ્ય ધરાવતા સામયિકનું નામ જે છે એ શું? તો બુદ્ધિપ્રકાશ છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, કયો દિવસ વિશ્વ પ્રકૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? કયો દિવસ જે છે એ વિશ્વ પ્રકૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો શું આવશે? 28 જુલાઈ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે 28 જુલાઈ જે છે એ વિશ્વ પ્રકૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો અહીંયા વિશ્વ પ્રકૃતિ દિવસ પૂછેલું છે, પર્યાવરણ દિવસ નથી પૂછેલું. પર્યાવરણ દિવસ પૂછાય તો શું આવશે? 5 જૂન આવશે. પ્રકૃતિ દિવસ જે છે 28 જુલાઈ આવશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયો રાજવંશ પ્રાચીનતમ છે? કયો રાજવંશ જે છે એ પ્રાચીનતમ છે? તો મૌર્ય આવશે. મૌર્ય જે છે એ પ્રાચીનતમ રાજવંશ થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય છે? સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ જે છે એ કેટલી હોય? તો મિત્રો એમાં અનંત આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ જે છે એ કેટલી? તો અનંત હોય છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અનુચ્છેદ 88 પ્રમાણે ગૃહમાં નીચેનામાંથી કોને મતદાનનો અધિકાર નથી? અનુચ્છેદ 88 પ્રમાણે જે છે ગૃહમાં નીચેનામાંથી કોને જે છે એ મતદાનનો અધિકાર નથી? તો કોને આવશે અહીંયા રાઈટ આન્સર? ભારતના એટર્ની જનરલને આવશે. ખાસ યાદ રાખજો કે ભારતના એટર્ની જનરલ જે છે એમને અનુચ્છેદ 88 પ્રમાણે ગૃહમાં જે છે એ મતદાનનો અધિકાર હોતો નથી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રતિ વર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું? પ્રતિ વર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી જે છે એ થયું એ કયા અધિવેશનમાં થયું? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? પ્રતિ વર્ષ જે છે 26 જાન્યુઆરી એ કયા અધિવેશન આવશે? લાહોર અધિવેશન આવશે. અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે લાહોર અધિવેશનમાં જે છે એ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના રાષ્ટ્રીય પ્રેસ દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે? ભારતમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ જે છે એ કયા દિવસે મનાવવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? 16 નવેમ્બર આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ભારતમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ ક્યારે? તો 16 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 20મો, ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવન ચરિત્ર કોલંબસનો વૃત્તાંતના લેખક નીચેનામાંથી કોણ છે? ગુજરાતી ભાષામાં જે છે સૌપ્રથમ જીવન ચરિત્ર કોલંબસનો વૃત્તાંતના લેખક જે છે એ નીચેનામાંથી કોણ છે? તો પ્રાણલાલ મથુરદાસ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવન ચરિત્ર કોલંબસનો વૃત્તાંતના લેખક જે છે એ કોણ? તો પ્રાણલાલ મથુરદાસ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 21મો, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને શપથ કોણ લેવડાવે છે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને જે છે એ શપથ કોણ લેવડાવે? તો રાષ્ટ્રપતિ લેવડાવતા હોય છે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશોની શપથ જે છે એ કોણ? તો રાષ્ટ્રપતિ લેવડાવતા હોય છે. મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું
રહેશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પિંગ પોંગ કઈ રમતનું બીજું નામ છે? પિંગ પોંગ જે છે એ કઈ રમતનું બીજું નામ છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ટેબલ ટેનિસ આવશે. ટેબલ ટેનિસનું જે છે એ બીજું નામ શું? તો પિંગ પોંગ થશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આગમ ગ્રંથ એ કયા ધર્મ સાથે સંકળાયેલો છે? આગમ ગ્રંથ જે છે એ કયા ધર્મ સાથે સંકળાયેલો છે? તો શું આવશે? જૈન ધર્મ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે આગમ ગ્રંથ જે છે એ કયા ધર્મ સાથે? તો જૈન ધર્મ સાથે સંકળાયેલો ગ્રંથ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? દૂધસાગર ડેરી એ ક્યાં આવેલી છે? તો મહેસાણામાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે દૂધસાગર ડેરી જે છે એ મહેસાણા જિલ્લામાં આવેલી છે. મિત્રો ખાસ યાદ રાખજો, દૂધસાગર ડેરી મહેસાણામાં આવેલી છે અને એના સ્થાપક જે છે એ માનસિંહ પટેલ હતા. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મોરબી કઈ નદી કિનારે આવેલું છે? મોરબી જે છે એ કઈ નદી કિનારે આવેલું છે? તો મચ્છુ નદીના કિનારે જે છે એ મોરબી આવેલું છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. મિત્રો મોરબીના રાજા વાઘજી ઠાકોર તેમના પત્ની મણીબાઈની યાદમાં જે છે બનાવેલું મણિ મંદિર શિલ્પકલાનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે, જે મોરબી જિલ્લામાં આવેલ છે. અને મોરબીમાં જે છે વર્ષ 1979માં મચ્છુ હોનારત થયો હતો અને એ સમયે મુખ્યમંત્રી પદે જે છે બાબુભાઈ પટેલ હતા. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી પ્રાચીન સમયની કઈ વિદ્યાપીઠ ગુજરાતમાં પણ હતી? નીચેનામાંથી પ્રાચીન સમયની જે છે કઈ વિદ્યાપીઠ ગુજરાતમાં પણ હતી? તો કઈ આવશે રાઈટ આન્સર અહીંયા? તક્ષશિલા વલભી આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. નીચેનામાંથી પ્રાચીન સમયની કઈ વિદ્યાપીઠ? તો વલભી વિદ્યાપીઠ એ ગુજરાતમાં પણ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે, રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે? રાષ્ટ્રપતિને જે છે લોકસભા ભંગ કરવાની સલાહ જે છે એ કોણ આપી શકે? તો કોણ આપી શકશે અહીંયા રાઈટ આન્સર? વડાપ્રધાન આપી શકે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ જે છે એ કોણ? તો વડાપ્રધાન આપી શકતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે? ખંભાતના અકીક ઉદ્યોગને જે છે કયા ડુંગરની ખાણમાંથી જે છે જરૂરી પથ્થરો મળે આવે છે? તો શું આવશે? રાજપીપળાના આવશે. રાજપીપળાના ડુંગરમાંથી જે છે એ જરૂરી પથ્થરો મળી આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, રાજપીપળા જે છે નર્મદા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે? કયા યુગને છે એ ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તો શું આવશે? ગુપ્ત યુગ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. જે ખાસ યાદ રાખજો, ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કેને? તો ગુપ્ત યુગ જે છે એને કહેવામાં આવે છે. મિત્રો અહીંયા જે છે સોલંકી યુગને જે છે ગુજરાતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રથમ ક્રિકેટ વિશ્વકપનું નામ શું હતું? પ્રથમ ક્રિકેટ વિશ્વકપનું નામ જે છે એ શું હતું? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? પ્રુડેન્શિયલ કપ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. પ્રુડેન્શિયલ કપ જે છે પ્રથમ ક્રિકેટ વિશ્વકપનું નામ હતું. ખાસ યાદ રાખજો, 1975માં એ રમાયો હતો. ખાસ યાદ રાખજો, 1975માં એ રમાયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કુશીનગર અને લુંબીની સ્થળ કોની સાથે સંબંધિત છે? કુશીનગર અને લુંબીની સ્થળ જે છે કોની સાથે સંબંધિત છે? કોણ આવશે? ગૌતમ બુદ્ધ સાથે સંબંધ ધરાવે છે. કુશીનગર અને લુંબીની સ્થળ જે છે એ ગૌતમ બુદ્ધ સાથે સંબંધિત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 32મો મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું હતું? મૈસૂરના વાઘ તરીકે જે છે નીચેનામાંથી કોણ જાણીતું હતું? તો ટીપુ સુલતાન આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે મૈસૂરના વાઘ તરીકે જે છે એ કોણ? તો ટીપુ સુલતાન જે છે એ જાણીતા હતા. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વન મહોત્સવની શરૂઆત કરાવનાર મહાનુભાવનું નામ જણાવો. વન મહોત્સવની શરૂઆત કરાવનાર મહાનુભાવ એ નીચેનામાંથી કોણ હતા? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે. કનૈયાલાલ મુનશી હતા વન મહોત્સવની શરૂઆત કરાવનારા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી અદિશ રાશિ કઈ છે? નીચેનામાંથી અદિશ રાશિ જે છે એ કઈ છે? તો તાપમાન આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાલિદાસ સન્માન કયા રાજ્યની સરકાર દ્વારા અપાય છે? કાલિદાસ સન્માન જે છે કયા રાજ્યની સરકાર દ્વારા આપવામાં આવે છે? તો શું આવશે? મધ્યપ્રદેશ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે કાલિદાસ સન્માન કયા રાજ્યની સરકાર દ્વારા અપાય છે? તો મધ્યપ્રદેશ જે છે એ રાજ્યની સરકાર દ્વારા કાલિદાસ સન્માન આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે? અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય જે છે એ નીચેનામાંથી કયું છે?
તો બાપાની પીપર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતના વેડછી ખાતે આશ્રમ શાળા સ્થાપી હતી? આદિવાસીઓને વિકાસ માટે જે છે કોણે દક્ષિણ ગુજરાતના વેડછી ખાતે આશ્રમ શાળા સ્થાપી હતી? તો કોણે આવશે રાઈટ આન્સર? અહીંયા જુગતરામ દવે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે આદિવાસીઓના વિકાસ માટે જે છે જુગતરામ દવેએ દક્ષિણ ગુજરાતના વેડછી ખાતે આશ્રમ શાળા જે છે એ સ્થાપેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. શ્રી કૈલાસ સત્યાર્થી કોણ છે? શ્રી કૈલાસ સત્યાર્થી જે છે નીચેનામાંથી કોણ છે? તો શું આવશે અહીંયા? બાળ અધિકાર કર્મશીલ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે શ્રી કૈલાસ સત્યાર્થી કોણ? તો બાળ અધિકાર કર્મશીલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અન્ય પછાત વર્ગને રાષ્ટ્રીય કક્ષાએ કયા નામથી ઓળખવામાં આવે છે? અન્ય પછાત વર્ગને રાષ્ટ્રીય કક્ષાએ જે છે એ કયા નામથી ઓળખવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર? માંડલ કમિશન આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે અન્ય પછાત વર્ગને રાષ્ટ્રીય કક્ષાએ કયા નામથી? તો માંડલ કમિશનના નામથી ઓળખવામાં આવે છે. મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ આ ક્વેશ્ચન જે છે એ બની જશે. ખાસ યાદ રાખજો અન્ય પછાત વર્ગને રાષ્ટ્રીય કક્ષાએ કયા નામે? તો માંડલ કમિશનના નામથી ઓળખવામાં આવે છે. મિત્રો માંડલ કરીને ગુજરાતમાં એક તાલુકો છે, એ કયા જિલ્લામાં આવેલો છે એ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. તો કયા જ આવશે? અમદાવાદ જિલ્લામાં માંડલ તાલુકો આવેલો છે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો 40મો. આ સ્થળે ગંગાજી અને જમનાજી નામના પવિત્ર કુંડ આવેલા છે તથા અહીંની રૂકમાવતી નદીના કિનારે મેળો ભરાય છે. નીચેનામાંથી સ્થળ જે છે ત્યાં ગંગાજી અને જમનાજી નામના પવિત્ર કુંડ આવેલા છે અને અહીંની રૂકમાવતી નદીના કિનારે મેળો ભરાય છે. તો એ સ્થળ કયું? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? રામપર વેકરા આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતનું પ્રસિદ્ધ નવલખા મંદિર કયા તાલુકામાં આવેલું છે? ગુજરાતનું પ્રસિદ્ધ નવલખા મંદિર જે છે એ કયા તાલુકામાં આવેલું છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ભાણવડ આવશે. ભાણવડ તાલુકામાં આવેલું છે. અહીંયા દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં જે છે નવલખા મંદિર આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના જ્યોતિધર જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? ગુજરાતના જ્યોતિધર જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યનો જન્મ જે છે નીચેનામાંથી ક્યાં થયો હતો? તો ધંધુકા ખાતે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે હેમચંદ્રાચાર્યનો જન્મ જે છે ક્યાં? તો ધંધુકા ખાતે થયો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન છે. ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ જીએસટી બિલ એ બંધારણનો કેટલામો સુધારો છે? ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ જીએસટી બિલ એ જે છે ભારતનો કેટલામો સુધારો છે? બંધારણનો કેટલામો સુધારો છે? તો કેટલામો આવશે? 122મો આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ જીએસટી બિલ એ બંધારણનો કેટલામો? તો 122મો સુધારો છે. જીએસટી બિલ તારીખ 1 જુલાઈ 2017માં જે છે પસાર કરવામાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 44મો. કોલસાથી થતું વીજળીનું ઉત્પાદન કયા નામે ઓળખાય છે? કોલસાથી થતું વીજળીનું ઉત્પાદન જે છે એ કયા નામથી ઓળખાય છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા થર્મલ ઇલેક્ટ્રિસિટી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે કોલસાથી થતું વીજળીનું ઉત્પાદન એ કયા નામે? તો થર્મલ ઇલેક્ટ્રિસિટી નામથી ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ડાયાબિટીસના રોગ સામે જાગૃતિ કેળવવા અને તેના નિયંત્રણ માટે પ્રશિક્ષણ માટે ડાયાબિટીસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ડાયાબિટીસના રોગ સામે જાગૃતિ કેળવવા અને નિયંત્રણ માટેના પ્રશિક્ષણ માટે ડાયાબિટીસ દિવસ જે છે એ ક્યારે ઉજવવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા 14 નવેમ્બર આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ડાયાબિટીસ દિવસ જે છે ક્યારે? તો 14 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે? નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે? તો પ્રેમ લક્ષણ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો અંગ્રેજ સરકારે આપેલ નાઇટનો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો? અંગ્રેજ સરકારે આપેલો નાઇટનો ખિતાબ જે છે એ કોણે ઠુકરાવ્યો હતો? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ગોપાલ કૃષ્ણ ગોખલે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અંગ્રેજ સરકારે આપેલો નાઇટનો ખિતાબ જે છે કોણે? તો ગોપાલ કૃષ્ણ ગોખલે જે છે એમણે ઠુકરાવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 48મો. પછાત વર્ગો માટેનું પ્રથમ આયોગ કોની અધ્યક્ષતામાં રચવામાં આવ્યું હતું? પછાત વર્ગો માટેનું જે છે પ્રથમ આયોગ એ કોની અધ્યક્ષતામાં રચવામાં આવેલું હતું? તો કોની આવશે? કાકા સાહેબ કાલેલકર આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે પછાત વર્ગો માટેનું પ્રથમ આયોગ જે છે એ કાકા સાહેબ કાલેલકર એમની અધ્યક્ષતામાં જે છે એ રચવામાં આવેલું હતું.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નંદશંકર મહેતાએ ગુજરાતની સૌપ્રથમ નવલકથા કરણ ઘેલો કયા વર્ષમાં લખી? નંદશંકર મહેતાએ જે છે ગુજરાતની પ્રથમ નવલકથા કરણ ઘેલો એ કયા વર્ષમાં લખી હતી? તો કયા વર્ષમાં આવશે? 1866ના વર્ષમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે નંદશંકર મહેતાએ ગુજરાતની સૌપ્રથમ નવલકથા જે છે કરણ ઘેલો એ કયા વર્ષમાં? તો 1866ના વર્ષમાં જે છે એ લખી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, 73મો બંધારણીય સુધારો કેન્દ્ર શાસિત પ્રદેશોને લાગુ પાડવા માટે જાહેરનામું કોણ બહાર પાડી શકે? તો 73મો બંધારણીય સુધારો કેન્દ્ર શાસિત પ્રદેશોને જે છે લાગુ પાડવા માટે જાહેરનામું જે છે એ કોણ બહાર પાડી શકે? તો કોણ આવશે? રાષ્ટ્રપતિ જે છે એ બહાર પાડી શકતા હોય છે. ખાસ યાદ રાખજો કે 73મો બંધારણીય સુધારો કેન્દ્ર શાસિત પ્રદેશોને લાગુ પાડવા માટે જે છે જાહેરનામું કોણ? તો રાષ્ટ્રપતિ બહાર પાડી શકતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો લાસ્ટમો 51મો, જેનો આન્સર જે છે એ મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. કૃષિ શિક્ષણ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? કૃષિ શિક્ષણ દિવસની ઉજવણી જે છે દર વર્ષે ક્યારે કરવામાં આવે છે? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. અહીંયા ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે જણાવવાનું રહેશે કે કૃષિ શિક્ષણ દિવસ જે છે દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે. તો મિત્રો આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, અને સાથે સાથે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.